નમસ્કાર મિત્રો, હું છું સંજય ગણાત્રા અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ટાઈમ ટુ ટ્રાવેલમાં. મિત્રો, આજે આપણે દિલ્હીમાં આવેલા રાષ્ટ્રીય ટપાલ ટિકિટ સંગ્રહાલયની મુલાકાતે જવાના છીએ. આ મ્યુઝિયમની મુલાકાત દરમિયાન આપણે ભારતીય ટપાલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી વિવિધ ટિકિટો તેમજ ટપાલ સેવા માટે ઉપયોગમાં લેવાયેલી સામગ્રીના સંગ્રહનો વિશાળ ખજાનો જોઈશું. નેશનલ ફિલાટેલિક મ્યુઝિયમ તરીકે ઓળખાતું આ સંગ્રહાલય નવી દિલ્હીના સંસદ માર્ગ પર આવેલા સરદાર ચોકમાં આવેલું છે. અહીં પહોંચવા માટે નજીકનું મેટ્રો સ્ટેશન પટેલ ચોક છે. પટેલ ચોક મેટ્રો સ્ટેશનથી તમે સરળતાથી ચાલીને અહીં પહોંચી શકો છો. ડાક ભવન તરીકે ઓળખાતા આ બિલ્ડિંગમાં રાષ્ટ્રીય ટપાલ ટિકિટ સંગ્રહાલય આવેલું છે. તો ચાલો આપણે આ સંગ્રહાલય વિશે માહિતી મેળવીએ. આ સંગ્રહાલયની મુલાકાતનો સમય સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધીનો છે. આ સંગ્રહાલય દર શનિવારે, રવિવારે અને જાહેર રજાના દિવસોમાં બંધ રહે છે. આ સંગ્રહાલયની મુલાકાત લેવા માટે કોઈ પ્રકારની પ્રવેશ ફી ચૂકવવાની રહેતી નથી, એટલે કે તમે વિનામૂલ્યે આ સંગ્રહાલયની મુલાકાત લઈ શકો છો. જે લોકો ફિલાટેલી એટલે કે ટપાલ ટિકિટના અભ્યાસમાં રસ ધરાવે છે તેમના માટે આ સંગ્રહાલય એક ઉત્તમ સ્થળ છે. આ સંગ્રહાલયમાં ભારતનો ઇતિહાસ, કળા અને સંસ્કૃતિ દર્શાવતી ટપાલ ટિકિટોનો વિશાળ સંગ્રહ છે. આ ઉપરાંત ટપાલ સેવા માટે અગાઉ વપરાતી વિવિધ ચીજવસ્તુઓનો પણ ખજાનો છે, જે આજની પેઢી એટલે કે ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યની માહિતી પૂરી પાડે છે. અહીં તમે તમારી પોતાની પર્સનલાઇઝ્ડ ટિકિટ પણ તૈયાર કરાવડાવી શકો છો. સંગ્રહાલયના આ વિભાગમાં આપણા દેશના વિવિધ ક્ષેત્રોની જાણીતી હસ્તીઓના માનમાં બહાર પાડવામાં આવેલ ટિકિટોનો સંગ્રહ છે. સંગ્રહાલયના આ વિભાગમાં ભારતના સ્વતંત્રતા સેનાનીઓ તથા દેશને આઝાદીને લગતી વિવિધ ઘટનાઓને દર્શાવતી ટપાલ ટિકિટોનો સંગ્રહ છે.
સંગ્રહાલયના આ વિભાગમાં ભારતના ભવ્ય વારસાને લગતી ટપાલ ટિકિટોનો સંગ્રહ જોવા મળે છે. ભારતના વિવિધ સ્થાપત્યો, કલા, સંસ્કૃતિ વગેરેને દર્શાવતી ટપાલ ટિકિટો અહીં પ્રદર્શિત કરવામાં આવેલ છે. અહીં ટપાલ વિભાગ દ્વારા વિવિધ વસ્તુઓ વેચાણ માટે ઉપલબ્ધ કરાવેલ છે. અહીં દર્શાવેલ રકમ ભરી તમે જે તે વસ્તુ ખરીદી શકો છો. આ ઉપરાંત અહીં તમે મુલાકાતની યાદગીરી સ્વરૂપે પણ વિવિધ વસ્તુઓ ખરીદી શકો છો. રાષ્ટ્રીય ટપાલ ટિકિટ સંગ્રહાલયનો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. જો તમે આ ચેનલ પર નવા હો તો મારી ચેનલ ટાઈમ ટુ ટ્રાવેલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય.